1 મે 1960 રોજ અસ્તિત્વમાં આવેલા ગુજરાત રાજ્યના 66મા સ્થાપના દિવસની આજે સમગ્ર રાજ્યમાં ઉજવણી કરવામાં આવી રહી છે। આ અવસરે દ્વિભાષી મુંબઈ રાજ્યમાંથી અલગ ગુજરાતની માંગ સાથે ચાલેલા મહાગુજરાત આંદોલનના નેતા ઇન્દુલાલ યાજ્ઞિકના વતન નડિયાદ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। ખેડા જિલ્લા ભાજપ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા ઇન્દુલાલ યાજ્ઞિકની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરીને તેમની લડતને યાદ કરવામાં આવી હતી। નડિયાદ શહેરના સંતરામ મંદિર પરિસરમાં આવેલી ઇન્દુલાલ યાજ્ઞિકની પ્રતિમા ખાતે શુક્રવારે સવારે આ પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે ગુજરાત ભાજપ પ્રદેશ મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, ખેડા જિલ્લા પ્રમુખ નયનાબેન પટેલ, નડિયાદના ધારાસભ્ય અને પંચાયતી રાજ સમિતિના અધ્યક્ષ પંકજભાઈ દેસાઈ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। આ મહાનુભાવોએ ઇન્દુલાલ યાજ્ઞિકની પ્રતિમાને ફૂલહાર કરીને અંજલિ આપી હતી। કાર્યક્રમ દરમિયાન નડિયાદ મહાનગરપાલિકાના તમામ કોર્પોરેટરો, નડિયાદ શહેર સંગઠનના પ્રમુખ વિરાગ શાહ તેમજ નડિયાદ શહેર ભાજપ સંગઠન પરિવારના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ઉપસ્થિત જનમેદનીએ ઇન્દુ ચાચા અમર રહોના નારા લગાવી વાતાવરણને ગજવી મૂક્યું હતું। મહાગુજરાત આંદોલન દ્વારા અલગ ગુજરાત રાજ્ય મેળવવામાં ખેડા જિલ્લાના બે સપૂતો ઇન્દુલાલ યાજ્ઞિક અને રવિશંકર મહારાજનું મહત્વનું યોગદાન રહ્યું છે, જે અંતર્ગત આજે સ્થાપના દિવસ નિમિત્તે નડિયાદમાં આ વિશેષ કાર્યક્રમ સંપન્ન થયો હતો। આજે ગુજરાત સ્થાપના દિવસ છે અને ઇન્દુલાલ યાજ્ઞિક અને રવિશંકર મહારાજ બંને ખેડા જિલ્લાના પનોતા પુત્ર ઇન્દુ ચાચાની પ્રતિમાના આગળ અમે ફુલહાર કરીને એમને શ્રદ્ધાંજલિને એમનો આભાર માન્યો છે। 1956 થી 1960 માં ગુજરાતની ચળવળના પ્રણેતા, જેમનો ઉદ્દેશ મુખ્ય લોક સેવા અને કોંગ્રેસ વિરોધી રાજનીતિનો રહ્યો, તેમણે આ ગુજરાતને મહારાષ્ટ્રથી અલગ પાડવાનું કામ કરી અને આજે જે આપણે ગુજરાતને ખૂબ જ આગળ વધતું જોઈ રહ્યા છે એના પાયામાં ઇન્દુ ચાચાની મહેનત છે, એમની ચળવળ અને એમની પ્રેરણા છે। માટે આજે સૌ ભારતીય જનતા પાર્ટીના લોકો ભેગા થઈ એમને યાદ કરી એમના ઉદ્દેશો પર ચાલી ગુજરાતને અને નડિયાદ શહેરને વધુ મજબૂત કરવા માટે સંકલ્પબદ્ધ થઈ અને એક થયા છે। મહારાષ્ટ્રમાંથી ગુજરાતને છૂટું પડી અને ગુજરાત બનાવવા માટે મહાગુજરાતની જે ચળવળ છે એ ચળવળને નડિયાદથી શરૂ કરવામાં આવી હતી અને એ આંદોલનના પ્રણેતા તરીકે પરમ પૂજ્ય ઇન્દુ ચાચા આપણા હતા અને એમણે આખી ચળવળ ચલાવી હતી અને એમની પાછળ રવિશંકર મહારાજ હતા। આજે 65 વર્ષ પૂરા થયા છે અને 66મું વર્ષ શરૂ થયું છે, ત્યારે આ ગુજરાત બનાવવા માટે જે મહેનત કરી હતી એ મહેનત આજે ખરેખર રંગ લાવી છે અને આ ગુજરાત જ્યારથી નરેન્દ્ર મોદી સાહેબ મુખ્યમંત્રી થયા ત્યારથી આ ગુજરાતનો જે વિકાસ છે આખા દેશની અંદર આંખે વળગીને ઉડે એવો આ ગુજરાતનો વિકાસ થયો અને ગુજરાતની વિકાસની રાજનીતિના આધારે આખા દેશની રાજનીતિ નક્કી થઈ અને એમાં મોદી સાહેબે ખૂબ મોટો ભાગ ભજવ્યો, એટલે આ એમને ખૂબ ખૂબ અભિનંદન। My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.